મારા કોળી ભાઈઓને તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું, ભાઈ સમાજને મદદ ન થાય તો મુબારક, પણ વનમાં હેડકા ન ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે? ત્યાં સમાજ ભેગો થયો તો 80-90 જણા માથે ગંભીર ગુનાની કલમો ઠપકારી 307 જેવી તમને રાજકારણ દેખાય છે? અરે અમુક તો પોતે ખરીદી કરવા આવ્યા હતા એવાને ફિટ કરી દીધા છે, આ તમને નથી દેખાતું? તો એના માટે સમાજ ભેગો થવાનો છે. વિછિયા ગામનું નામ પડે એટલે પહેલું યાદ આવે ઘનશ્યામ રાજપરા. થોડા સમય પહેલા ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી. હત્યા થયા બાદ ઘણું બધું થઈ ગયું વિછિયાની અંદર, કે જેમાં કોળી ઠાકોર સમાજના અલગ અલગ જે લોકો હતા, 50 થી વધુ લોકો, તેમની સામે ગુનો નોંધી અને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમને જામીન ઉપર તો મુક્ત થઈ ગયા, પરંતુ એમની ઉપર જે કેસો લગાડવામાં આવ્યા છે તેનું શું? આ કેસોને પરત ખેંચવા માટે અને ઘનશ્યામ રાજપરાને ન્યાય પામવા માટે હવે આવતીકાલે વિછિયા ખાતે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ મહાસંમેલનના આ કાર્યક્રમમાં એવા આરોપો લાગ્યા છે કે હવનમાં હાડકા કોણ હોમી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. વિછિયાની અંદર જ્યારથી સંમેલનની જાહેરાત કરવામાં આવી, પોસ્ટરો વાયરલ થયા, ત્યારથી જ એ અંદરો અંદરનો વિવાદ શરૂ થઈ ગયો છે. કારણ કે સમાજના જ અન્ય લોકો અને અન્ય એવા આગેવાનો કે જેને બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. ગાંધીનગરમાં જે મિટિંગ મળી હતી એ ગાંધીનગરની મિટિંગમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જે યુવાનો અને મોટા આગેવાનો આ બંને આમને સામને આવ્યા હતા, બોલાચાલી થઈ હતી અને યુવાનો એવું કહ્યું હતું કે જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે આગેવાનો ક્યાં જતા રહેશે. મુખ્ય વાત એ છે કે ખરા આરોપ તો કુંવરજી બાવળિયા ઉપર પણ લાગી રહ્યા છે, મંત્રી પર, કે ભાઈ મંત્રી છે આ કાર્યક્રમમાં નથી આવવાના. ત્યારે આગેવાનો અને ઠાકોર કોળી સમાજના એ લોકો સંમેલનમાં જે હાજર રહેવાના છે એ એવું કહી રહ્યા છે કે જો કુંવરજીભાઈ ઘનશ્યામ રાજપરાને ન્યાય દેવો હોય તો તમારે પણ આવવું પડે. આવા આરોપો લાગ્યા છે અને આરોપો તો ઘણા બધા લાગ્યા છે. આગળના વિડીયો તમે જોઈ શકો છો કે જે ઘણા બધા આરોપો લાગ્યા છે ને કોળી ઠાકોર સમાજના લોકો આમને સામને છે, એકબીજા પર આરોપ પ્રત્યે આરોપ લગાડી રહ્યા છે. ત્યારે આગેવાનનો વિડીયો મારી પાસે આવ્યો જેમાં એણે કહ્યું કે આજે સંમેલન થવા જઈ રહ્યું છે એ કોઈ રાજકીય સંમેલન નથી, ફક્ત ઠાકોર કોળી સમાજનું સંમેલન છે. ઘનશ્યામ રાજપરા છે તેને ન્યાય અપાવવા માટેનું આ સંમેલન છે. તો પછી આમાં હવનમાં હાડકા કોણ હોમી રહ્યું છે? જ્યારે આખી ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો. વિડીયો પહેલા જુઓ કે જેમાં એક સમાજના આગેવાન કે જેમણે વિરોધીઓને શું કહ્યું. 9 તારીખના રવિવાર વિછિયા મહાસંમેલન થવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો અમુકના વિડીયો સાંભળ્યા, અમુક ફોન કરીને કોઈને કઈ વાતમાં ભરમાવે છે, પણ મારા કોળી સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું મિત્રો કે કોળી અને ઠાકોર એક થવા જઈ રહ્યા છે તો આમાં પેટમાં કોને દુખે છે મિત્રો? મારા કોળી ભાઈઓને તો હું બે હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજને મદદ ન થાય તો મુબારક, પણ વનમાં હેડકા ન હોમાય મિત્રો. આજે જે સંમેલન થવા જઈ રહ્યું છે, શેના માટે થવા જઈ રહ્યું છે, શું મુદ્દા છે એ આખું જગત જાણે છે મિત્રો. તો શું લેવા ફોન કરીને કહો છો તમને આમ દઈ દઈશું, તમને તેમ દઈ દઈશું, આ સંમેલન છે એ રાજકારણ છે, આમ છે તેમ છે. મિત્રો સ્થાનિક કોઈની પોઝિશન જોયા વગર હવે તમે દૂર દૂર રહેતા હોય અને ત્યાંથી તમે આવી વાતો કરો કે તો રાજકારણ છે. મિત્રો ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે? મિત્રો ન્યા સમાજ ભેગો થયો તો 80-90 જણા માથે ગંભીર ગુનાની કલમો ઠપકારી 307 જેવી તમને રાજકારણ દેખાય છે?
અરે અમુક તો પોતે ખરીદી કરવા આવ્યા હતા એવાને ફિટ કરી દીધા છે, આ તમને નથી દેખાતું? તો એના માટે સમાજ ભેગો થવાનો છે, કોઈને હારે ઝઘડા નથી કરવાના. અને સ્વાભાવિક છે ભાઈ, આપણે કોળી સમાજ ભેગો થાય એવું નથી, આજે દરેક સમાજ ભેગો થાય, કોઈના હક અધિકાર માટે દરેકને ભેગો થવાનો અધિકાર છે ભાઈ. એમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ, સમાજે સમાજ અંદરો અંદર ટાંટિયા ખેંચું શું લેવા કરો છો? મદદ ન થાય તો મુબારક. પણ એવા તો આપણા સમાજની માથે ઘણા બધા અન્યાયો થાય છે, ત્યારે તમે કેમ વિડિયા નાખતા નથી? હું એક તમને સિમ્પલ દાખલો આપું કે આ દુનિયામાં 18% સમાજ હોય અને એને 666 કરોડ ફળવાય, અને જે 82% સમાજ હોય એને 127 કરોડ દેવાય. આ તમને દેખાતું નથી? ન્યા વિડિયા નાખો ને ભાઈ, કે આવો અન્યાય કેમ કરો છો? આવા તો હજારો મુદ્દા છે, કેવા બે તો પાર જ ન આવે. એટલે મહેરબાની કરી અને બે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો, કે સમાજ આજે કોળી અને ઠાકોર સમાજ ભેગો થાય છે, એમાં તમારાથી સપોર્ટ અપાય તો સપોર્ટ આપો, અને ન સપોર્ટ અપાય તો ઘરે શાંતિથી બેહો. ખોટે ખોટી વ્યવસ્થા ડોળવાનું કારણ અને હવનમાં હેડકાર્ડ નાખવાનું રહેવા દો મિત્રો. હમણાં એક રાજકોટથી એક બેનનો ફોન આવ્યો હતો, જે મરણ જનાર ઘનશ્યામભાઈ છે, એમના ઘીરે ફોન ગયો તો એવું સાંભળ્યું છે કે અમે તમને બધું આપી દઈશું ને તમે આ સભા થાય છે અને એમ કહી દો, મને રસ નથી. અરે બેન, મારા મોટા બેન, આજ દિવસથી તમને ખબર હતી કે નહીં કે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થઈ ગયું છે? આજ તમે ફોન કર્યો, આજ દિવસથી બેન તમે ક્યાં હતા? હું તમને બેન બીજું કઈ કહેવા નથી માંગતો, પણ આપણા સમાજનું છે યાર. હવે આમાં કઈ પાર્ટીને આન પેલું કઈ રાજકારણ ઊભું ન કરવાનું હોય. સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજને સાથ આપવો એ સમાજની ફરજ છે. જે સમાજને સમાજ પ્રત્યે લાગણી હોય તો આવા વેર વગર ઊભું થાય ને એવું ન કરવાનું હોય બેન. બીજી વાત એ છે, એક પત્રકાર મિત્રે ડિબેટમાં કંઈક થોડું બોલ્યા હતા, એટલે મારે પત્રકારને હું પૂછવા માંગુ છું કે ભાઈ, તમે એવું બોલ્યા કે હમણાં ત્યાં કોળી સમાજ ભેગા થવાના છે 9 તારીખે, અને ધોળા હબાંગ જેવા કપડા પહેરીને આવી જવાના છે. પત્રકાર મિત્ર, હું તમારું નામ નથી દેતો, પણ તમે બોલ્યા છો એટલે તમને, અને આ મારો વિડીયો એટલો બધો વાયરલ કરજો કે આ ભાઈની સાથે ન્યા સુધી પહોંચી જાય. એ એવું બોલ્યા કે હમણાં બધા ધોળા હબાંગ કપડા પહેરીને આવી જવાના છે. એટલે મારું તમને એ કહેવાનું થાય છે પત્રકાર મિત્ર, ધોળા હબાંગ કપડા પહેરી ન આવી તો હું ત્યાં કાસડિયું પહેરીને આવી. અને હા, અમારે ઉતાવળે આયોજન થઈ ગયું છે, તો આ વખતે થશે ને ત્યારે કાસડિયું પહેરીને આવશું. પણ તમે બધા સમાજની બહુ ધ્યાન રાખો છો ને, તો બીજો સમાજ ભેગો થાય ને ત્યારે ઝભા પહેરી ન આવે એ ધ્યાન રાખજો પાછા તમે. એટલે તમે પત્રકાર હોય ને એ તો ભાઈ અક્કલનો ખજાનો હોય તમે, પણ બધું બોલવામાં થોડીક શાંતિ રખાય. અને આ મારો વિડીયો સાંભળી અને તમે મને જવાબ દીજો કે ધોળા હબાંગ જેવા કપડા પહેરીને આવી જાય છે ને સગનભાઈ મગનભાઈને હાર પહેરાય છે ને મગનભાઈ સગનભાઈને, આ તમારે બોલવાની જરૂર ક્યાં પડી ભાઈ વિજયભાઈ? ન્યા સભામાં કાંઈ થવાનું નથી ને આમ ભેગા થાય છે ને આમ તેમ કાંઈ થાય છે ને આવું તમે બોલ્યા છો, તો હવે તમને કઈ રેલા ઉતર્યા ભાઈ ભેગા થઈ? અરે અમારો સમાજ તો બહુ શાંતિપૂર્વક રહેવા વાળો છે, એને હાથે કરીને આવી હળિયું કરવાનું રહેવા દો ભાઈ વિજયભાઈ. કાંઈ થવાનું નથી, આમ થવાનું, તો હું પછી ભેગું થવાનું કે નહીં થવાનું? તો એમ કયો ને ભાઈ, ભેગું જ ન થવાય. સમાજના કંઈક હક અધિકાર માગવા માટે મૌન બેહવાનું. એટલે કોઈ પણને અમારા સમાજ વિશે બોલવામાં બહુ ધ્યાન રાખવાની, અને આ બધું સહન કરવાનો જમાનો યોગ્ય છે ભાઈ. એટલો બધો હવે અમે એવો નમાલો સમાજ નથી. તો જે રીતે વિછિયામાં આવતીકાલે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, અને આ મહાસંમેલનમાં શું ચર્ચાઓ થાય તો આવતીકાલે જ ખબર પડશે. પરંતુ મહત્વની વાત એ છે
અમુક લોકો એવું કહી રહ્યા છે કે આ રાજકીય સંમેલન છે. ત્યારે આની પહેલા પણ એક સમાજના આગેવાનનો વિડીયો આવ્યો હતો અને જેમાં એણે કહ્યું હતું કે આ ફક્ત ઠાકોર કોળી સમાજનું સંમેલન છે, આમાં બીજા અન્ય કોઈ પક્ષોએ, રાજકીય નેતાઓએ અથવા તો બીજા કોઈ સમાજે આમાં આવવું નહીં. સવાલો ત્યાં પણ ઉભા થયા હતા ને ત્યાં પણ જવાબો મળ્યા હતા કે ભાઈ ઘનશ્યામ રાજપરાને જો ન્યાય અપાવવો હોય તો સર્વે સમાજે ભેગું થવું પડશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો અને તેમાં એણે કહ્યું હતું કે અમારો સમાજ છે ને અમે લડી લેશું. હવે ઠાકોર કોળી સમાજના આગેવાનો છે એ લડી લેવાના મૂડમાં છે. જે રીતે કેસો થયા છે, કેસોને પરત કઈ રીતે ખેંચવા તેને લઈને આવતીકાલે હવે ત્યાં એ સંમેલનમાં ચર્ચા થઈ શકે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.